ફ્રેન્ડ્સ, રાધે રાધે. જો તમારા ઘરે પણ રાઈસ પડ્યા હોય તો હવે ફેંકી ના દેતા. આજે આપણે બનાવવાના છીએ બહારથી કરકરા અને અંદરથી ચીઝી એવા રાઈસ ચીઝ બોલ. આ ઝટપટ બનતો નાસ્તો છે જે બાળકોથી લઈને મોટા બધાને પસંદ આવશે. તો ચલો હવે સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં મેશ કરેલા 4 થી 5 બટાકા બાફેલા લઈ લઈશું. 1 વાટકી ભાત લઈ લઈએ. હવે 1 વાટકી બ્રેડ ક્રમ્સ લઈ લઈશું. હવે ચોપ કરેલી એક ડુંગળી લઈ લઈએ. હવે ઓરેગાનો 1 ચમચી, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી પેરી પેરી મસાલો, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, થોડી કોથમીર, શેકેલું જીરું પાવડર અડધી ચમચી, કાળા મરીનો પાવડર અડધી ચમચી. હવે સરસ રીતે મિશ્રણ કરી લઈએ. આવી રીતે આપણે ડો એક તૈયાર કરી લેવાનો છે મિશ્રણ કરીને. હવે ત્યાં સુધી આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં 2 થી 3 ચમચી જેવો ચોખાનો લોટ એડ કરીશું. થોડું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. હવે પાણીની મદદથી એક સ્લરી તૈયાર કરી લઈશું. આવી રીતે પતલી એક સ્લરી તૈયાર કરીશું. હવે જે આપણે મિશ્રણ કરેલું છે વેજીટેબલ, એ મિશ્રણ લઈ લઈશું અને નાની સાઈઝમાં આપણે એક બોલ રેડી કરીશું. અને બોલમાં આવી રીતે વચ્ચે ખાડો કરી લઈશું અને ચીઝનો ક્યુબ કટ કરીને મૂકી દઈશું. અને જે બોલ છે એને આપણે પેક કરી લઈશું. હવે સરસ રીતે આપણે બોલ રેડી કરી લઈએ. આવી રીતે બોલ બનાવી દેવાના છે. આવી રીતે બધા જ બોલ્સ રેડી કરવાના છે. હવે જે આપણે લોટની સ્લરી તૈયાર કરી હતી એમાં આપણે જે બોલ્સ બનાવ્યા છે એને બોલને અંદર નાખીને રગદોળી લઈશું. હવે આવી રીતે બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈશું. આવી રીતે બોલ્સ રેડી કરવાના છે. આવી રીતે આપણે બધા બોલ્સને સ્લરી અને બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈશું. હવે બધા બોલ્સ છે એ રગદોળી લીધા છે બ્રેડ ક્રમ્સમાં અને સ્લરીમાં. હવે 10 મિનિટ સુધી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે સ્પાઇસી માયોનીઝ રેડી કરી લઈશું. 1 વાટકી લઈશું. એમાં 2 ચમચી સિઝવાન ચટણી એડ કરીશું. 1 ચમચી માયોનીઝ એડ કરીએ અને સરસ રીતે મિશ્રણ કરી લઈએ. હવે 2 ચમચી ટોમેટો સોસ એડ કરીશું. હવે સરસ રીતે મિશ્રણ કરી લઈશું એનું. હવે તૈયાર છે સ્પાઇસી મેયોનીઝ. હવે જે આપણા બોલ્સ રેડી કર્યા હતા ફ્રીજમાં મૂક્યા હતા, 10 મિનિટ થઈ ગઈ, સેટ થઈ ગયા છે. હવે એક પેનમાં તેલ ગરમ થઈ જાય પછી આપણે બોલ્સને ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે બોલ્સને, જેથી ઉપરનું જે પડ છે એ થોડું ક્રિસ્પી થઈ જશે. એને હળવા હાથથી આપણે ધીમે ધીમે ફેરવતા રહીશું જેથી બોલ્સ જે છે આપણે તૂટી ના જાય. હવે થોડા થોડા આપણા બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે શેકાઈ ગયા છે પ્રોપર.
હવે આપણે કાઢી લઈશું બોલ્સને. આવી રીતે આપણે બધા બોલ્સને ફ્રાય કરી લેવાના છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. પ્લેટમાં સ્પાઇસી મેયોનીઝ સર્વ કરીશું. હવે ફ્રાય કરેલા બોલ્સ સર્વ કરી લઈએ. જો તમે આ શીઝવાન ચટણીને ટોમેટો સોસ મિક્સ કરેલી સ્પાઇસી મેયોનીઝ બનાવ્યું છે એની સાથે ખાશો તો તમારું એકદમ બોલ્સ જે છે એ સ્વાદિષ્ટ લાગશે. અને જુઓ, હવે તમારા ઘરે પણ રાઈસ વધ્યા હોય તો તમે પણ ફેંકી ના દેતા. આ ટીપ સાથે એકવાર જરૂર બનાવજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી ટિપ્સ સાથે. રાધે રાધે.